ડાલા મથ્થાની ડણક એ ગુજરાતની શાન છે. એ અહીંના ગામડાઓમાં સામાન્ય છે. રાત્રે જનાવર આવ્યું હતું એમ કહી સવારે જ્યાં ચર્ચાઓ કાયમી બની ગઈ છે એ ધરતીની વાત. ખારા પાટની જમીનના લોકોનો સંઘર્ષ અને જાફરાબાદનો ઘૂઘવાતો દરિયા કિનારો. ભૂતકાળમાં અમરવલીને આજે અમરેલી ગણાતા પ્રદેશના રંગ જાણીશું વોટ યાત્રામાં. નમસ્કાર, સંદેશની વોટ યાત્રામાં આજે એ પ્રદેશની વાત જ્યાં લીલાછમ જંગલો પણ છે ગીરના અને જ્યાં ગામડાઓમાં સાવજની ડણક પણ સંભળાય છે. હું છું આપની સાથે કૃષ્ણા. અહીં ગુફા જંગલો પણ છે અને વિશાળ દરિયા કિનારો પણ છે. આ એ ધરતી છે જેણે શૌર્ય અને સાહિત્યનો સંગમ સમા મેઘાણી પણ આપ્યા, કવિ કલાપી પણ આપ્યા અને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા પણ આપ્યા. એમ તો અમરેલીના અનેક રંગો છે. સૌરાષ્ટ્રનો પ્રદેશ હોવા છતાં તેણે ગાયકવાડી શાસન પણ જોયું છે. પરંતુ આ અનેક રંગોમાંથી આજે ચૂંટણીના રંગ જોઈશું આજની વોટ યાત્રામાં. વોટ યાત્રામાં અમે સૌથી પહેલા અમરેલીના ગામડાઓ ફર્યા અને ટ્રેક્ટરમાં બેઠેલી મહિલા બોલી, વધે શું? અમે વધીએ તો ચૂંટણીમાં તેને બહુ ઝાઝી સમજ નથી પડતી. અને અમરેલીના અલગ અલગ ગામડાઓમાં આપણે ફરી રહ્યા છીએ. જીરા ગામમાંથી અહીંયા નીકળી રહ્યા છીએ. આ વચ્ચે નદી છે. આ બેન આપણી સાથે છે, ટ્રેક્ટરમાં ચારો લઈને જઈ રહ્યા છે. રચકો જેને કહેવાય છે સૌરાષ્ટ્રની ભાષામાં. શું નામ છે તમારું? ભાનુબેન. અચ્છા ભાનુબેન, આ બાજુ ફરી જાઓ. તમે કયા જીરા ગામમાંથી આવો છો? જીરા ગામમાંથી આવી. આ રચકો ક્યાં લઈને જાઓ છો? જીરા જાય છે, આંબાથી આવી છે રસકો લે. હા, આંબાથી જાઓ છો જીરા બાજુ. હા. અચ્છા, તો તમે કેટલા વર્ષથી ગામમાં રહો છો જીરામાં? પેઢીઓ વહી ગયું લાડ. મને માર લગન ત્યાં 27 વર્ષ થયા. અચ્છા, કેવું છે તમારું ગામ? બધી સુવિધાઓ મળે છે ખરી? અમારા ગામમાં બધી સુવિધા છે, પણ આ એક વાડીઓની નથી ને આ એક ડેમની પુલની નથી. અચ્છા, હમણાં તમે કહેતા હતા અહીંયા પુલ બાંધવાની જરૂર છે. હા, અહીંયા પુલ. ચોમાસામાં તો ખરાબ હાલત થઈ જતી હશે ને? ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જાય. આ વખતે તમને કોની બાજુ લાગે છે? કોણ સારું કામ કરે છે? તો કોની બાજુ તમારે જવાની ઈચ્છા છે? ભાજપમાં જ છીએ અમે. ભાજપમાં. નરેન્દ્ર મોદીને ઓળખો છો? હા, ઓળખી. કોણ છે? નરેન્દ્ર મોદી ને હોય તો ઓળખી કરે ને, દેહમાં હોય તે. અમદાવાદ ના છે. અમદાવાદના છે નરેન્દ્ર મોદી. અચ્છા, ગમે છે ખરા? ગમે તો ખરા જ. હવે સારું કામ કરશે તો. રાહુલ ગાંધીને ઓળખો છો? રાહુલ ગાંધી ન ઓળખવી. અમે દેહમાં રહીએ એટલે કોને ન ઓળખવી ને. તો એક ખેડૂતે પોતાની પીડા ઠાલવી. હા કાકા, તો સરકાર પેલા 6,000 રૂપિયા આપે છે ખેડૂતના ખાતામાં, તો એ તમારા ખાતામાં આવે છે ખરી પૈસા? અમારા ખાતામાં આવે છે ને. અચ્છા, તો તમને સંતોષ છે રકમ? સંતોષ કે 100,000 બેન શું થાય? 100,000 અત્યારે રોજના 200 રૂપિયા તો ઘર ખર્ચમાં વયા જાય. મહિને 100,000 તો એમાં વયા જાય. એ છોકરાઓ તમારા શું કરે છે? રોજગારીમાં ખેતી છે કે પછી નોકરી કરે છે? ખેતીમાં ખારા પાટ સિવાય કાંઈ નહીં. અત્યારે અમારે બધા છોકરા સુરત હીરામાં છે. અમરેલીના લોકોની તાસીર જરા નોખી છે. વિધાનસભા અને લોકચૂંટણીઓમાં કંઈક અલગ મિજાજ પણ અહીંની જનતાએ બતાવ્યા. આ લોકસભા બેઠકમાં અમરેલીની 5 અને ભાવનગરની 2 બેઠક સામેલ છે. 1962માં જ્યારે ગુજરાતે 2 મહિલા સાંસદો આપ્યા હતા ત્યારે એમાંના એક જયાબેન શાહ અમરેલીથી હતા. એક સમયે કોંગ્રેસનું ગઢ રહેલી આ બેઠક માત્ર એક અપવાદને બાદ કરતા છેલ્લા 37 વર્ષથી ભાજપને જીતાડતી આવી છે. પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠકમાં મોટા ભાગે લેઉવા પાટીદારોને ટિકિટ અપાઈ. 1991થી 2004 સુધી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી આ બેઠકને ભાજપનો ગઢ બનાવી. જો કે 2004ની ચૂંટણીમાં પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જ્યારે સંઘાણી સામે વિરજી ઠુમ્મરની માત્ર 0.43% મતથી જીત થઈ હતી. પણ 2009 બાદ ભાજપે ગુમાવેલું ગઢ પાછો મેળવી લીધો અને નારણ કાછડિયા સતત 3 વખત અહીંથી જીત્યા. આ વખતે કાછડિયાને ટિકિટ કાપીને ભાજપે સૌ કોઈને ચોંકાવી ભરત સુતરિયા જેવા સામાન્ય ખેડૂતને ટિકિટ આપી. તો સામે પક્ષે કોંગ્રેસે ફરી એકવાર ઠુમ્મર પરિવાર પર પસંદગીનો કળશ ઢોળતા વિરજી ઠુમ્મરની પુત્રી જેની ઠુમ્મરને મેદાને ઉતાર્યા. એક તરફ 10 પાસ ભરત સુતરિયા તો બીજી બાજુ લંડન રિટર્ન ઉચ્ચ શિક્ષિત જેની ઠુમ્મર. અમરેલીનું રાજકીય મિજાજ જાણવા અમે તેના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા. બંને પક્ષોના ઉમેદવારો જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. સૌથી પહેલા અમે પહોંચ્યા લીલિયાના મોટા કણકોટ ગામમાં. આ સભામાં બેઠેલા લોકો સાથે અમે વાત કરી.
અને વોટ યાત્રામાં આપણે ચૂંટણી પ્રચારના રંગો જોઈ રહ્યા છીએ. અમરેલીમાં છીએ. અમરેલીના અલગ અલગ ગામડાઓમાં બંને નેતાઓ જ્યારે પ્રચાર કરી રહ્યા છે, એક તરફ જેની ઠુમ્મર છે, બીજી બાજુ ભરતભાઈ સુતરિયા, એક નવેલા ઉમેદવાર જે આ વખતે મૂકવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. ત્યારે આ મોટા કણકોટ ગામ છે અમરેલીનું કે જ્યાં અમે પહોંચ્યા છીએ. અહીંયા સભા થવાની છે અને મહેશ કસવાલા સાથે ભરત સુતરિયા અહીંયા આવવાના છે. પરંતુ તે પહેલા આ ગામમાં જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા આ વડીલો અહીંયા બેઠા છે, એમની સાથે આપણે વાત કરીશું આ ગામને લઈને. કાકા, મોટા કણકોટ ગામ છે, અહીંયા જ રહો છો તમે? હા, અહીંયા રહું છું. શું નામ છે તમારું? મધુભાઈ દુધાત. અચ્છા, મધુભાઈ દુધાત. તો ગામને લઈને પહેલા મારે વાત કરવી છે કે કેવું છે તમારું ગામ, સુવિધાઓને લઈને સમસ્યાઓ શું છે? સુવિધા સરસ છે, ફર્સ્ટ ક્લાસ છે, બધું જ છે. બધું. હા, અચ્છા, તો રસ્તા તમને લાગે છે કે વધારે થોડા સારા કરવાની રસ્તા તમે હાલીને આવ્યા તમે જોયો છે ને, આ પાક્કા રસ્તા તમને લાગે છે કરવાની? બધા સીસી રોડ છે કે બ્લોક બેહાડેલા છે. અચ્છા, પણ આ રોડ તો પાક્કો નથી દેખાતો. પાકો જ છે, જુઓ ને, જુઓ. અચ્છા, એવું છે. હા, સીસી રોડ જ છે બધા. પાણી ને વીજળી ને બધું વ્યવસ્થિત મળે? સરસ, 24 કલાક વીજળી છે. જ્યોતિગ્રામ વીજળી ફૂલ આવે છે હા. અને પાણી સારું આવે છે. અચ્છા, અહીંયા સ્કૂલ પણ હશે બાળકો? પાદર સ્કૂલ છે. અચ્છા, એ જ કામ કર્યા 20 વર્ષ પછી ભાજપ આવી, 20 વર્ષથી. ત્યાર પછી અમારા ગામનો વિકાસ થયો છે. આ પાણી આપ્યું તો એને આપ્યું છે. પહેલા શું તકલીફ હતી? પહેલા તો પાણી નહોતું, પાણી પીવાનું જ નહોતું ને, અમારે ફ્લોરાઇડ વાળું પાણી આવતું. આ યોજના આવી ત્યાર પછી પાણીની અમને શાંતિ થઈ છે. આ ગામ વિશે જાણવું છે. આ ગામની પહેલા શું સમસ્યાઓ હતી કે અત્યારે શું સમસ્યાઓ છે? અમારે પહેલા સમસ્યાઓ હતી, આ ભાજપ સરકાર આવ્યા પછી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. અચ્છા, તો આ વખતે કોને? હાલ પર ભરતભાઈ સુતરિયા છે અમારે. આ બધા વચ્ચે એક મહિલાએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે કપાસના ભાવ વધે તો સારું, આમાં તો કંઈ વધતું નથી, ઉલટાની ખોટ જાય છે. ખેડૂતને રાહતમાં ન જવાય, બીજું કાંઈ ખેડૂતને મરવાનો વારો આવ્યો છે હવે. અચ્છા, એવું કેમ? એવું જ ને, કપાસનો ભાવ ન આવે, ઘર ભર્યા છે, ભાવ નથી, પછી શું કરવાનું? અને જ્યારે પછી તમે કપાસ કાઢો ત્યારે ભાવ મળતા નથી? તો એ મળતા નથી. અત્યારે ભાવ નથી તો જૂના થાય પછી એનો ભાવ શું આવે? ભાજપના ભરત સુતરિયા, જેમની ઉમેદવારી પર નારાજગી ઠલવાઈ હતી, તેઓ હવે સભા ગજવી રહ્યા છે. નવેલા ભરત સુતરિયા સાથે મહેશ કસવાલા પણ ઘૂમી રહ્યા છે, ભાષણો આપી રહ્યા છે. અમે ભરત સુતરિયા સાથે વાત કરી. અને આપણે અમરેલીના ગામડાઓમાં ઘૂમી રહ્યા છીએ. અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આપણી સાથે છે, એમની સાથે આપણે વાતચીત કરીશું. તેઓ પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ ગામડાઓને, તેઓ પણ ખૂંદી રહ્યા છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ મેડમ. સર, સૌથી પહેલો સવાલ, અમરેલી બેઠક 2004ને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીનો 1991થી ગઢ રહી છે. 37 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું, 5 વર્ષને બાદ કરતા વિરજી ઠુમ્મરના. પણ અહીંયા આ જે 4 દાયકાનો સમય રહ્યો, એ કાછડિયા પરિવારનો દબદબો રહ્યો, દિલીપ સંઘાણી પરિવારનો દબદબો રહ્યો, એ બંનેનો રહ્યો. પરંતુ આ બધા વચ્ચે આ વખતે તમને ટિકિટ આપવામાં આવી છે, કાછડિયાની ટિકિટને કાપીને. એક સામાન્ય પરિવારમાંથી આવતા, તમે સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા એક વ્યક્તિ છો, ખેડૂત પરિવારમાંથી આવો છો, તો તમને લાગે છે કે પડકાર રહેશે કોઈ? ના, કોઈ પડકાર કોઈ છે જ નહીં. બધાય અમારા જે નેતા છે એ બધાય સાથે છે, એટલે પડકાર કોઈ છે જ નહીં. અને નરેન્દ્ર મોદી સાહેબના કામ બોલે છે, એટલે લોકોમાં પણ ઉત્સાહ છે, એટલે પડકાર કોઈ પ્રકારનો અમારા માટે છે જ નહીં. તમારું નામ જાહેર થયું ત્યારે પેલા જે પોસ્ટર્સ લાગ્યા હતા કે ભરતભાઈ હાલે કે ન હાલે એવી રીતે, તો એને લઈને તમારું શું કહેવું છે? જે આંતરિક વિરોધ પણ ઉઠ્યો હતો. મેડમ, એ પોસ્ટર લાગ્યા હતા એ કોઈ ભાજપના કાર્યકર્તાએ નહોતા લગાડ્યા, એ સામી પાર્ટીએ લગાડ્યા હતા. એટલે પાર્ટીની અંદર એક વિખવાદ થાય, પણ અમારી પાર્ટી બહુ સમજુ છે અને બહુ વિચારધારાવાળી છે, એમાં કોઈ વિખવાદ થઈ શકે એમ નહોતું. ખેડૂત છો તમે, અમે લોકો સાથે વાત પણ કરી રહ્યા છે, પણ ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે. પાકના ભાવ નથી મળતા, કુદરતી આપદાઓને કારણે એમને જે સહન કરવું પડી રહ્યું છે. તો તમે જો જીતો છો તો ખેડૂતો માટે શું કરશો? મેડમ, તમને એક વાત કરું. મારા બાપ દાદા જ્યારે માર્કેટ લઈને માલ લઈને જતા, તો સરકાર ખરીદી કરે શું કહેવાય એ ખબર નહોતી. આજે કેટલા પ્રકારની સરકાર ખરીદી કરે છે, ખેડૂતને કઈ રીતે ભાવ મળે, આ પહેલાં કોઈ હતું જ નહીં. આ તો ભાજપ સરકાર આવ્યા પછી અને નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અટાણે ખરીદી કરી રહી છે માર્કેટ યાર્ડની અંદર. અને એ કાંઈ ચોપડા ઉપર નથી, લોકો જોવે છે અને લોકો વેચે છે. પહેલો સવાલ, વચ્ચે તમારો એક વિડીયો વાયરલ થયો, તમે બોલી ગયા કે ભારતીય જનતા પાર્ટીએ તો 400 પારનો ટાર્ગેટ મૂક્યો છે, પણ તમે તો કહી દીધું 500 પાર આવશે. તો આ તમારી ગણતરી શું હતી? એમાં મેડમ એવું છે, મૂળ અમે અહીંયા અગાઉની સરકારે કાંઈ કર્યું નહીં ને, એટલે અમે 10 પાસ થઈ, અમારું ભણતર પૂરું કરી, અહીંયા દુષ્કાળ પડતો તો કોઈ સરકારની યોજના નહોતી, એટલે અમે સુરત ગયા. એ સુરતની ભાષા છે 5 લાખ અને 500 કહેવામાં આવે.
આ વાત હતી. વાહ વાહ, તમે આખું ફેરવી નાખ્યું. એટલે આ વાતનો એને મુદ્દો બનાવી. 500 પારે કદાચ જીભ લપસી ગયો છે. નહીં, 500 એટલે જે સમજવા વાળા છે ને એને ખબર પડી જાય કે આ 5 લાખ બોલે છે એટલે અમરેલી 5 લાખ પાર જીતવાનું છે. તો આ તરફ જયની ઠુમ્મર પણ ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે. સૌ પ્રથમ તો તમે એવું કીધું કે રાજકીય પરિવારમાંથી આવો છો એટલે તમારી ટિકિટ ચોક્કસ હોય. હું એવું નથી માનતી. આ ચૂંટણી ખૂબ મહત્વની ચૂંટણી છે. લોકસભા એટલે કોઈ નાના નેતૃત્વ માટેની તક નથી. વિરજીભાઈની દીકરી ચોક્કસ એમના વારસાનો જે મને સાથ સહકાર મળવાનો હોય, એમનો જે અનુભવનો સાથ સહકાર, એ પણ હું માનું છું. પણ 2015માં જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ત્યારે વિરજીભાઈની દીકરી હતી, હું માની શકું છું. એના પછી જિલ્લા પંચાયતની પ્રમુખ બની, એ જાતે જિલ્લા પંચાયતના અનુભવોમાંથી શીખીને સંગઠનમાં જોડાઈ. એમાં યુવક કોંગ્રેસમાં પ્રદેશનું મહામંત્રીનું પદ, એના પર જવાબદારી. અત્યારે હું મહિલા કોંગ્રેસની સ્ટેટની પ્રેસિડેન્ટ છું. સંગઠનની સ્ટેટ મહિલા કોંગ્રેસના સંગઠન માટે એનો વ્યાપ વધારવા માટે દરેક જિલ્લાનો પ્રવાસ કર્યો છે. ત્યારે લોકસભા માટે ક્યાંક પક્ષે અને શીર્ષ નેતૃત્વએ સક્ષમ માન્યું હશે કે 7 વિધાનસભા માટેનું નેતૃત્વ કરવું, એક લોકસભા સીટ માટેનું લોકોનું નેતૃત્વ કરવું, એના માટે સક્ષમતા પુરવાર કરીને પછી, કારણ કે તમે શરૂઆત એવી રીતના કરી કે વિરજીભાઈની દીકરી છે એટલે ચોક્કસથી ટિકિટના સંઘર્ષ કરીને આવી છું અને એનો મને ગર્વ પણ છે. ત્યારે અત્યારે લોકો આગળ આવ્યા છે પોતાના પરિવર્તન માટે. આ સીધી લડાઈ હું વારંવાર કહેતી આવી છું કે સીધી લડાઈ તંત્ર સામેની પ્રજાની છે. હું તો માત્ર નિમિત્ત છું એ વાતની. હું ચૂંટાઈને જઈશ એનો મતલબ કે પ્રજા એના મતથી જીતી છે, સીધી પ્રજા લડી રહી છે. લોકસભા ચૂંટણીના ઘરના પરિવારમાંથી ચૂંટણી લડાયા એના કરતાં પણ હું જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ગઈ છું. આમાં એક સિમ્પલ લોજિક છે. ક્વેશ્ચન પૂછવા માટે પૂછતા હોય તો એનો મારી પાસે કોઈ જવાબ નથી, પણ એક પુરવાર કરેલું છે એટલા માટે કે જિલ્લા પંચાયતની હું પ્રમુખ બની, એમાં આખો જિલ્લો આવી જાય. એના વિકાસના કામો, એના છેક અધિકારી ગ્રામ પંચાયતથી લઈને તમે કલેક્ટર સુધીનું જેટલું કડીઓ છે એની સાથેના સંકલનની જવાબદારી, આ બધું જ ખૂબ કોન્ફિડન્સથી બખૂબી રીતે નિભાવીને લોકોના પ્રશ્નોને, વેદનાઓને વાચા મેં પોતે આપીને ઓફિસમાં બેસીને જાતે વહીવટ કરીને ઓલરેડી પુરવાર કરી દીધું છે. ફરતા ફરતા અમે નાવલી નદીના કાંઠે વસેલા સાવરકુંડલામાં પહોંચ્યા. જો કે હાલ તો નાવલીમાં પાણી નથી, પણ અહીંના લોકોની સમસ્યાઓ અનેક છે. અને અમે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ. આ સાવરકુંડલા છે, મહેશ કસવાલાનો મત વિસ્તાર છે. અહીં નાવલી નદી પહેલા વહેતી હતી, જો કે અત્યારે અહીંયા કંઈ છે નહીં, ગટરના પાણી ફરી રહ્યા છે. પણ લોકો સાથે આપણે વાત કરીશું જાણે ઘણા બધા દાવાઓ કરાતા હોય ત્યારે. આ ફ્રૂટની લારી છે. શું નામ છે ભાઈ તમારું? મોઈન. મોઈન, અચ્છા મોઈન, સાવરકુંડલાના છો તમે? સાવરકુંડલાના છે. અચ્છા, તો સાવરકુંડલા વિશે અમારે જાણવું છે તમારી પાસેથી. કેવી હાલત છે સાવરકુંડલાની બધા કામને લઈને? હવે કામને લીધે તો બધું વેપાર ઠીક છે, બધો કઈ ખાસ છે નહીં એટલો બધો. વેપાર ક્યારેક ક્યારેક થાય ને ક્યારેક ક્યારેક ન થાય, એવું બધું. અચ્છા, પણ એમ વિકાસના કામો અહીંયા થયા છે ખરા? વિકાસના તો હવે વિકાસના કામમાં તો કઈ કહી ન આપ્યું બેન. હવે આમાં તમને દેખાતું તો હશે ને કે આ થવું જોઈએ, આ ન થવું જોઈએ? આમાં તો અત્યારે હું કઈ કહી ન આપ્યું. એમાં અહીંયા રિવરફ્રન્ટ બનવાની વાત થતી હતી, એટલી ખબર છે. અહીંયા નાવલી નદીમાં બનવાની વાત થતી, હળંગ પટ્ટી જ નીકળી જાય. આ સાવરકુંડલામાં ઉદ્યોગ ધંધા કેવા છે? કાંટાના, તે બી અત્યારે ઠપ છે. આવ કે સાવરકુંડલાની શું મુદ્દાઓ શું છે, અહીંયા સમસ્યાઓ શું છે? સમસ્યા કઈ છે જ નહીં. સાવરકુંડલા પ્રગતિમાં જ છે. એમાં મહેશભાઈ કસવાડા આવ્યા પછી તો બહુ પ્રગતિ છે. શું કર્યું એમણે? તો આ નવું આ પેલું બનાવે છે, શું કે સાબરમતી ફ્રન્ટ, શું કે ને રિવર ફ્રન્ટ. પણ નાવલી તો છે નહીં, તો ક્યાં બનાવશે? નાવલી જ છે. આ શું છે? અહીંયા રિવર ફ્રન્ટ ક્યાં બનશે? નદીમાં તો પાણી પણ નથી. પાણી બધી વ્યવસ્થા કરશે એમ કહેતા હતા. પછી સ્પોર્ટ સંકુલ બનાવ્યું, બારોબાર બાયપાસ બનાવ્યો, ઘણું કામ કર્યું. પહેલા નહોતું થતું. પ્રતાપ દુધા એમાં ક્યાં કાંઈ છે કાઢી લેવા. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ? ભાજપ. અમારે તો 3-4 લાખ મતની લીડથી જીતશે હો. ભરતભાઈ કથિરિયા 4 લાખની લીડ આવી જાય. આ સુતરિયા આવશો. અમારે ભાજપનું કામ છે, ગમે હોય ને. કઈ કહેવાતું નથી કોની સરકાર બની ગઈ ને કોની ન બની ગઈ. કઈ તરફ તમારો ઈશારો? કઈ તરફ ઈશારો તો બે કોરા વખતે હડકા બાજ્યા છે કે કહેવાતું નથી કે કોણ જીતે ને કોણ હારે એમ. જેનીબેન ઠુમ્મર ને ભરત સુતરિયા બંને લાગે છે? નહીં, એ કઈ ખબર નથી, પણ હું છે માહોલ જે કોઈ વસ્તુ આવશે કરી બતાવશે, કામ કરશે. કોઈ પણ સરકાર આવશે ને કામ કરવું જ પડશે.
કામ તો કરવું જ પડશે, તો આપણે કહીએ છીએ, પછી કરે કે ન કરે એમને ખબર છે કે કરે છે કે નથી કરતા, પણ તમને શું લાગે છે કે કરી શકે એવું કોણ છે? કરી શકે એવું અત્યારે તો જે કોઈ સરકાર હતી એ કામ એનું કરે છે, અને બીજી જે સરકાર હતી એમ કહે છે કે અમે કરશું. એટલે માળા ઉપર છે કે કોને મત દેવો ને કોને ન. તમે આ ફૂલોનો વેપાર કરો છો પણ તમે એવું ગોળ ગોળ ઘુમાઈને વાતો કરો છો. તમે ચોખ્ખું કહો કે શું લાગે છે, ભાજપ કોંગ્રેસ બેમાંથી મજબૂત કોણ છે, બંનેમાંથી સારું તમને કોના પર ભરોસો છે? ભરોસો તો પણ બંને ટીમ એવી છે કે અત્યારે ભાજપનું તો વધારે છે, બરોબર છે. કોંગ્રેસનું કોઈ વસ્તુ કહેવાતી નથી, અને કોંગ્રેસ વસ્તુ આવી એક છે. હું કે એનું કારણ છે કે અત્યારે માહોલ એવો રચાકચીનો છે કે કઈ નક્કી ન કહેવાય કે કોને વોટ આપવા જશો. હે આપવું જ પડે ને. તો વોટ તો એક જ વ્યક્તિને અપાશે, તો તમને કોણ લાગે છે કે કોણ મજબૂત એવો છે કે જે આવવો જોઈએ? તો હજી હું વિચાર કરીને કહી શકું, શું નક્કી નથી? હજી નક્કી નથી કર્યું. શું લાગે છે આ વખતે સાવરકુંડલામાં સૌથી પહેલા એ જાણવું છે કે કામ થાય છે ખરા અહીંયા? કામ થાય છે, થોડા કામ થવાનું ચાલુ થઈ ગયું છે. એમ તો કોણ છે અહીંયા ધારાસભ્ય? કસવાલા કરે છે કામ? કસવાલા સાહેબ છે. હા, કામ કરે છે. હા, સાવરકુંડલામાં શું જરૂર છે કે આ કામ થયા નથી, કોઈએ નથી કર્યા, કરવા જોઈએ? કરવા પડે એમ છે. ઘણા કામ આ અમુક જે અમુક વિસ્તારોમાં જે અમુક રોડ બાકી રહી ગયેલા છે એ કામ કરવાના છે, પણ એમ તો રોડ ઘણા થઈ જાય છે, પણ અમુક ઠેકાણે જ બાકી રહ્યા છે. તો ગામને પાદર વાત કરતા કસવાલા બોલ્યા કે મોદીને જનતા જીતાડશે. અને મોટા કણકોટ ગામમાં સભા થઈ. મહેશ કસવાલા સાવરકુંડલાના ધારાસભ્ય આપણી સાથે છે કે જેઓ ઉમેદવારની સાથે પ્રચાર કરી રહ્યા છે, સભાઓ સંબોધી રહ્યા છે. મહેશભાઈ, આ વખતની ચૂંટણી આ અમરેલી બેઠક પર હંમેશા દિગ્ગજોનો દબદબો રહ્યો છે. નારણ કાછડિયા 3 વખત જીત્યા, દિલીપ સંઘાણી એટલી બધી ટર્મ જીત્યા 4 વખત, પણ આ વખતે એક નવા ઉમેદવારને મૂકવામાં આવ્યા છે, એકદમ નવો ચહેરો કે જેને ઘણા બધા લોકો જાણતા પણ નહોતા. તો તમને લાગે છે કે આ કોઈ પડકાર બની શકે? ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લામાં જે પ્રકારનું પરસેપ્શન ચાલે છે કે ઉમેદવાર નવો છે, વાત ખોટી છે. અમારો ઉમેદવાર જૂનો ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. 5 વર્ષ સુધી તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સંગઠનનું કામ કરેલી વ્યક્તિ હોય, અને 2.5 વર્ષથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અને છેલ્લા 8 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, આખા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ હોય એને કેવી રીતે નવો કહી શકાય? હા, ઉમેદવાર સરળ છે, પણ ઉમેદવાર અમારો પ્રમાણિકતાની પારાશીશી છે. જેની ઠુમર કેટલી મોટી ચેલેન્જ લાગે છે? ચેલેન્જ ચૂંટણીના મેદાનમાં છીએ, ચેલેન્જ લઈને જ ચાલીએ છીએ. અમે ક્યારેય પ્રતિપક્ષના કોઈ પણ ઉમેદવાર હોય એને લાઇટલી લેતા નથી. ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અને એને આધારે અમારે જે પ્રચારની અંદર પ્રચંડતા લાવવાની છે, પ્રચારની અંદર વેગ લાવવાનો છે, અમે લાવી રહ્યા છીએ. ગામડે ગામડે જઈ રહ્યા છીએ, ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો સંદેશો પહોંચાડી રહ્યા છે, અને દેશ માટે જે કોઈ નવા નિર્ણયો ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈને લેવાના છે, આ વાત લોકોને સમજાવીએ છીએ. હું એમ માનું છું કે અમને સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે કે જે પ્રકારે જનસમર્થન મળે છે, આપના કેમેરા પણ એના સાક્ષી છે, અમરેલીની અંદર અમારા ઉમેદવાર ટ્રેમેન્ડસ વિક્ટરી હશે, પ્રચંડ જનસમર્થન સાથે અમે ચૂંટાઈશું. મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો ગઢ રહી છે આ બેઠક, પણ તેમ છતાં અમરેલીનો જોઈએ એવો વિકાસ નથી થયો અને એ દેખાય છે. ઉદ્યોગો માટે, રોજગાર માટે આજે પણ યુવાનોએ બહાર જવું પડે છે. સાવરકુંડલામાં જ કોલેજને લઈને લોકો માંગ કરી રહ્યા છે. ઘણા બધા એવા પ્રશ્નો છે, ઘણા બધા ગામડાઓ છે જ્યાં પાણીની આજે પણ સમસ્યા છે. તો તમને નથી લાગતું કે જેવા કામ થવા જોઈતા હતા એવા નથી થયા, એ ગતિએ નથી થયા? હું એમ માનું છું કે માઇગ્રેશન, ગામડાઓનું માઇગ્રેશન બહુ મોટો મુદ્દો છે. સાવરકુંડલાની અંદર કોલેજ છે જ, આજે પણ કોલેજ છે, કાણાકિયા કોલેજ, ત્યાં સંખ્યાના પ્રશ્નો છે. કોણે કોલેજની માગણી કોઈ એકાદ વ્યક્તિએ ટીવીના કેમેરા પર કરી હોય ને એને આધારે આવું બન્યું હોય તો જુદી વાત છે. બાકી સાવરકુંડલાની અંદર કોલેજ છે, હાઈસ્કૂલ છે, બધું જ છે. પરંતુ વાત સાચી છે કે અમરેલીનો વિકાસ ઘણા વર્ષથી ઓછો રહ્યો છે, ને એનું સૌથી મોટું પરિબળ રાજનૈતિક ઈચ્છા શક્તિ કરતાં કુદરતી જે ભૌગોલિક સ્થિતિ અમરેલી જિલ્લાની છે એ વધારે છે. કારણ કે અમારો પાણી ઓછું પાણીવાળો વિસ્તાર છે, ઊંધી રકાબી જેવો વિસ્તાર છે, એટલા માટે પાણીની સ્કેરસિટીને કારણે મોટા ઉદ્યોગો અહીંયા નથી આવી શક્યા. હું એટલું 100% ભારતીય જનતા પાર્ટીની અમારી 25 વર્ષની સરકારને અભિનંદન આપું, કેશુભાઈ, માનની નરેન્દ્રભાઈને, અત્યારે ભૂપેન્દ્રભાઈ સુધીની, કે અમરેલી જિલ્લાની અંદર પીવાના પાણીની સ્થિતિ આજે બિલકુલ સરળ બની છે, સુવિધાયુક્ત બની છે. નર્મદાનું પાણી, મહીનું પાણી ગામડે ગામડે લોકો પીવે છે, નહીંતર અહીંયા પીવાના પાણીની મુશ્કેલી હતી. એમાંથી અમરેલી જિલ્લાની મુશ્કેલીમાંથી લોકોને દૂર કર્યા છે. છેલ્લો સવાલ, ચૂંટણી પંચે કહ્યું છે કે ધર્મના આધારે વોટ ન માંગવા જોઈએ, તેમ છતાં દરેક જગ્યાએ મેં જોયું કે રામના આધારે વોટ માંગવામાં આવે છે. તમને લાગે છે કે યોગ્ય છે? હું એમ માનું છું કે આ દેશની 85% લોકોની આસ્થાનો પ્રશ્ન છે,
અને એ આસ્થાના પ્રશ્નો જ્યારે નરેન્દ્રભાઈના કાર્યકાળમાં 500 વર્ષ પછી પ્રશ્નોનું સોલ્યુશન આવતું હોય, લોકો આસ્થા ચૂંટણીનો મુદ્દો બનવો જોઈએ. ચૂંટણીનો મુદ્દો જ નથી, આ કાયમનો મુદ્દો છે. ચૂંટણીનો મુદ્દો જ નથી બેન, આ કાયમનો મુદ્દો છે. 365 દિવસનો મુદ્દો છે, 500 વર્ષનો મુદ્દો છે. લોકો રામ રામ કરતા, ચૂંટણી આવે એટલે લોકો રામ રામ કરવાનું બંધ કરી દે. આપણે ત્યાં એ રિવાજ છે કે કોઈ પણ વ્યક્તિ મળે એ રામ રામ કરે એટલે આપણે એને ચૂંટણીનો મુદ્દો કહીશું. હું એમ નથી માનતો, આ તો ભારતીય પરંપરા છે. રામ વગરનો રાષ્ટ્ર શક્ય નથી. અને એટલા માટે ચૂંટણી હોય કે ચૂંટણી ન હોય, રામ છે એ સત્ય છે, રામ છે એ શાશ્વત છે. અમરેલીમાં ક્યાંક ખારાપાટ છે તો ક્યાંક જંગલો. સાવજ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનું ઘર એટલે ધારી. ધારીના ગામડાઓમાં અવારનવાર આ જંગલી પ્રાણીઓ લટાર મારતા દેખાયા. અને વોટ યાત્રામાં છેલ્લે અમે પહોંચ્યા ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ અને નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર પણ વિકાસ માટે વલખા મારતા જાફરાબાદમાં, તેના શિયાળ બેટમાં. અને અંતે અમરેલીના અલગ અલગ વિસ્તારોને આવરતી અમારી વોટ યાત્રા સમાપ્ત થઈ. તો વોટ યાત્રામાં આપણે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા, તેનો મિજાજ જાણવાની કોશિશ કરી અને આખરે અહીંયા આવી ગયા છીએ. સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે અને હિલ્લોળા મારતો આ અરબી સમુદ્ર છે, ધમધમતું પીપાવાવ પોર્ટ છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર અનોખો છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલી આ બેઠકમાં શું આ વખતે કોંગ્રેસ ગાબડું પાડી શકશે? તે જોવું રોચક રહેશે. કારણ કે ભરત સુતરિયા ભલે નવા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સંગઠન અને નરેન્દ્ર મોદીનો ચહેરો તેમની સાથે છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.